હાર પહેરાવીશું, બરાબર છે? એ દૃષ્ટિથી આપણે ભગવાન સુંદર બે ભરતનો હાર પહેરાવીશું. રમેશભાઈ, આપણે ભગવાનને હાર કેમ પહેરાવીએ છીએ? આ ભગવાન ફૂલનો હાર કેમ પહેરાવ્યો? સંત મહાત્માનો હાર કેમ પહેરાવીએ છીએ? એટલા માટે હાર પહેરાવીએ છીએ કે આપણે પૂજ્ય છે, સન્માનીય છે. સંત મહાત્મા હોય, દેવી દેવતા હોય ને આપણે હાર પહેરાવીએ છીએ, બધા એનું સન્માન કરીએ છીએ, બહુમાન કરીએ છીએ, પૂજ્ય છે, પૂજ્ય ભાવથી આપણે એનું સન્માન કરતા હોઈએ છીએ. તો આજે પણ પતિ પત્ની અરસપરસ એકબીજાનું સન્માન કરશે, એકબીજાનું સન્માન કરશે. સાંભળજો, કદી અપમાન ન કરીએ, કદી અપમાન ન કરીએ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ તો પત્નીથી બી થાય, ભૂલ તો પતિથી પણ થાય ને. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય, ભૂલ શું કહેવું જોઈએ? પણ શું કે ભૂલ થાય તો શું કે જે શું કરી એનું અપમાન ન કરવું છે, કદી અપમાન ન કરીએ ને. તો શું કહેવું જોઈએ? શાંતિ કહેવું જોઈએ, તારી આ ભૂલ થાય છે પછી જજો લેજે, કદી અપમાન ન કરીએ, પછી સન્માન કરતા રહીએ. એ ભાવથી આપણે બીજા હાર પહેરાવીએ છીએ. રમેશભાઈ, અક્ષયભાઈ, આ શું છે મિત્રો? આ શું છે? આ હાર છે. શું છે? હાર છે. જીત નથી. શું છે? હાર છે. આપણે હારને સ્વીકારીશું ને. આપણે હારને તો શું છે? હાર છે ને, જીત નથી. હાર પછી હારી ગયા. શું કે છે? આપણે શું ઠીક છે ભાઈ, રમેશ શું કે ભાઈ ચાલ તું હારી, તો હું જીત્યો, હું હાર્યો, તું જીતી. એમ તો અમે હંમેશા હારતા છીએ. જ્યાં ભટમાઈ ભાવ છે ને તો મકસૂદ ઘરમાં સ્વર્ગ આવે છે, તો તમે આમ ફરી જાઓ, આમ ફરી જાઓ, સામે ફરી જાઓ. હવે છે ને આપણે ઉભા 2 મિનિટ મંત્ર બોલશું, પણ બોલજો. હા. ગંગા ગોમતી ગોપતિ ગણપતિ ગોવિંદ ગોવર્ધનો ગીતા ગોમય ગોરજો ગિરિસુતા ગંગાધરો ગૌતમમ ગાયત્રી ગરુડો ગદાધર ગયા ગંગા